સ્ટાન્ડર્ડ 4 સબ્જેક્ટ ગુજરાતી, ચેપ્ટર 5 સાપુતારાનો પ્રવાસ. આમ તો તમે બધાએ પ્રવાસ તો કર્યો જ હશે, પણ જો શાળામાંથી પ્રવાસમાં જવાનું હોય ને તો એનો આનંદ જ કંઈક અલગ હોય છે. તો અહીંયા પણ શાળામાંથી ગોઠવેલા પ્રવાસની વાત કરી છે અને એ પ્રવાસ છે સાપુતારાનો પ્રવાસ. તો હવે આપણે જોઈએ. તો કે છે અમે શાળામાંથી સાપુતારાનો પ્રવાસ ગોઠવ્યો. સુરતથી બસમાં અમે વહેલા નીકળી પડ્યા. વઘઈ આવ્યું ને સૂર્યોદય થયો. અમે ડાંગ જિલ્લામાં દાખલ થઈ ચૂક્યા હતા. શાળામાંથી સાપુતારાના પ્રવાસ ગોઠવવામાં આવે છે. સુરતથી બસ ઉપડે છે અને વચ્ચે રસ્તામાં વઘઈ આવે છે. તમે વઘઈ ગાર્ડન તો જોયો જ હશે, જોયો છે ને? એ વઘઈ ત્યાં આવે છે. ડાંગમાં ડુંગરોની હાર છે ને મોટો ભાગ જંગલોથી છવાયેલો છે. એ જંગલોમાં વાઘ, દીપડા ને હરણ વગેરે વસે છે. અહીંના એક ડુંગર ઉપર હવા ખાવાનું સ્થળ સાપુતારા આવેલું છે. અમારે ત્યાં જવાનું હતું. એટલે અહીંયા કહે છે કે ડાંગમાં જાય છે ને તો ડાંગમાં ડુંગરોની હાર છે અને મોટો ભાગ જંગલોથી છવાયેલો છે. જંગલોમાં વાઘ, દીપડો ને હરણ જોવા મળે છે. અહીંના એક ડુંગર ઉપર હવા ખાવાનું સ્થળ આવેલું છે. એ કયું છે? સાપુતારા. તો કે છે અમારે ત્યાં જવાનું હતું. અમે વઘઈ ઉતર્યા. ગામમાં બીજા પ્રવાસીઓ પણ જોવા મળ્યા. ડાંગમાં રહેતા લોકો ડાંગી નામે ઓળખાય છે. વાંસના ટોપલા, ટોપલી ને પંખા લઈ ડાંગીઓ અમને વીંટળાઈ વળ્યા. એમાંના એક જણ પાસે વાંસના હરણ, મોર ને કબૂતર જેવા રમકડા હતા. વાંસના રમકડાની તો પરદેશમાં પણ માંગ છે. વઘઈ જાઓ ને એટલે ગામમાં પ્રવાસીઓ બહુ બધા જોવા મળે. પણ એ પ્રવાસીઓ ને જોઈ અને ડાંગમાં રહેતા લોકો છે ને એ ડાંગી લોકો કહેવાય. ડાંગમાં વસે ને એને. અને એ લોકો ટોપલા, ટોપલી એવું બનાવે વાંસમાંથી અને પછી એને વેચે છે. તો કહે છે કે જ્યાં ત્યાં ઉતર્યા ને ત્યારે પેલા હરણ, મોર, કબૂતર એવી રમકડા જો અહીંયા આપેલા જ છે, તમને દેખાય છે ને, એવા વાંસમાંથી બનાવવામાં આવે છે. તો કે વાંસના રમકડાની તો આ પરદેશમાં પણ ખૂબ જ માંગ છે. પરદેશ એટલે વિદેશ. અને આવા રમકડા એ લોકો બનાવે છે. વાંસના ટોપલા, ટોપલી એવું પણ બનાવે છે, વેચે છે અને પછી પોતાનું ઘર એમાંથી ચલાવતા હોય છે એ ડાંગી લોકો. ડાંગના જંગલોમાં વાંસ સિવાય ઊંચી જાતના સાગના ઝાડ પણ ખૂબ થાય છે. જોજો, વાંસ અને સાગ એના ઝાડ પણ ત્યાં થતા જોવા મળે છે. સાગ એ ઇમારતી કામમાં વપરાય છે. વઘઈમાં ઠેર ઠેર ઇમારતી લાકડાની દુકાનો પણ જોવા મળે છે. કેમ કે ત્યાં લાકડું થાય ને એટલે લાકડાની દુકાનો પણ ત્યાં જોવા મળે છે. તમે ગયા હશો તો તમે જોયું હશે. વઘઈથી સીધા જ સાપુતારા જવાને બદલે અમે વચ્ચે આહવા જોઈ લેવાનું નક્કી કર્યું. વઘઈથી બસમાં બેસી અમે આહવા તરફ જવા નીકળ્યા. હવે ડુંગરો વાળો પ્રદેશ શરૂ થયો. કેમ કે ત્યાં જાઓ એટલે ડુંગરો, આહવા જાઓ ને એટલે પછી પેલા ડુંગરવાળો પ્રદેશ શરૂ થાય. ત્યાં ઉગતા સૂરજના કિરણોથી ડુંગરો જે છે એ કેસરી રંગના દેખાતા હતા. દેખાય છે ને અહીંયા? આવી રીતે સૂર્યનો પ્રકાશ પડે એટલે ડુંગરો જે હોય છે ને કેસરી રંગના દેખાય છે. કેસરી ડુંગરો અને લીલા વૃક્ષો અમે જોતા હતા. એટલામાં જ આહવા આવ્યું. આહવા ડાંગ જિલ્લાનું મુખ્ય મથક છે. અહીં અમને આશ્રમ શાળા જોવાની મજા આવી. જો આહવા જાઓ ને એ આહવા ડાંગ જિલ્લાનું મુખ્ય મથક છે અને ત્યાં આશ્રમ શાળાઓ આવેલી છે અને એ આશ્રમ શાળા જોવાની ખૂબ જ મજા આવી. આહવા જોઈ ફરી પાછા અમે બસમાં ગોઠવાયા. બસ સાપુતારાના રસ્તે ચાલવા લાગી.
સાપુતારાની ઊંચાઈ લગભગ 1000 મીટરની છે. બસ ઊંચે ને ઊંચે ચઢતી જતી હતી. સાપુતારા એટલે સાપોનું રહેઠાણ. સાપ તો જોવા મળે ત્યારે ખરા, પણ રસ્તો તો સાપ ચાલે એવો જ વાંકો ચૂકો હતો. 2 ટેકરીઓ વચ્ચેનો હરિયાળો પ્રદેશ એટલે સાપુતારાનું ડુંગરી મથક. ગુજરાતનું હવા ખાવાનું આ એક સારું સ્થળ છે. આવા જોઈ અને હવે ક્યાં જાય છે? બસમાં બેસીને સાપુતારાના રસ્તે જાય છે. સાપુતારાનો રસ્તો છે ને એ સાપ ચાલે ને એવો વાંકો ચૂકો હોય છે. તમે ગયા હશો એટલે જોયો હશે ને અહીંયા પણ મેં બતાવ્યું છે. તો એ વાંકો ચૂકો હોય છે. સાપુતારા એટલે સાપોનું રહેઠાણ. એવું કહેવાય કે ત્યાં સાપો જોવા મળે. અત્યારે તો મળે કે ના મળે, પણ પહેલા તો મળતા જ. પણ રસ્તો તો સાપ ચાલે ને એવો વાંકો ચૂકો છે. 2 ટેકરીઓ વચ્ચેનો હરિયાળો પ્રદેશ એટલે સાપુતારાનું આ ડુંગરી મથક. કેમ કે ડુંગર ઉપર આવેલું છે એટલે ને ડુંગરી મથક કીધેલું છે. અને ગુજરાતનું હવા ખાવાનું એક જાણીતું આ સ્થળ છે. આપણા સુરતથી તો લગભગ બધા સાપુતારા ખૂબ જ જતા હોય છે. બસ સ્ટેન્ડ આવી ગયું. અમારો સામાન લઈ અમે પ્રવાસીઓને રહેવા માટેના બંગલામાં પહોંચ્યા. ત્યાં જ ભોજન કર્યું અને થોડો આરામ કરી અમે ફરવા નીકળ્યા. ઉગતા આથમતા સૂરજને જોવાની અહીં મજા પડે છે. ઉગતા અને આથમતા, જો અહીંયા મેં બતાવ્યું છે તમને, ઉગતો સૂરજ પણ જોવા મળે છે અને આથમતો સૂરજ પણ જોવા મળે છે. અને એ ખરેખર સાપુતારા જાઓ ને ત્યારે પણ બધા જોવા જાય છે, ખબર છે ને? તો સનસેટ યાદ હશે તમને. તો એવા ઉગતા અને આથમતા સૂરજને જોવાની મજા પડી. ઊંચા ડુંગરોથી ખીણમાં જોઈ શકાય એવી કેટલીક જગ્યાઓ અહીં બનાવવામાં આવી છે. અહીં બેસી બોલાયેલા શબ્દનો પડઘો સાંભળવાની તો ખૂબ જ મજા પડે છે. ઊંચે જાઓ ને તો પાછું ત્યાંથી બૂમ મારો ને તો તમને તમારો અવાજ પાછો સંભળાય, એટલે એને પડઘો કહેવાય. તો એવા પડઘા પણ સાંભળવાની ખૂબ જ મજા પડે છે. એ પછી અમે બાગમાં ફર્યા. હવે બાગમાં ફરે છે અને પછી મ્યુઝિયમ જોયું. તમે પણ જોયું હશે, ત્યાં સાપુતારામાં મ્યુઝિયમ આવેલું છે. એમાં બધી જ વસ્તુઓ તમને જાત જાતની જોવા મળે છે. મધમાખી ઉછેર કેન્દ્રમાંથી મધ લીધું. આવી રીતે મધમાખીનું ઉછેર કેન્દ્ર જે છે એ પણ ત્યાં જોવા મળે છે. ત્યાં મધ પણ વેચાતું હોય છે. લોકો ફરવા જાય ને ત્યારે ત્યાં આ મધમાખી ઉછેર કેન્દ્ર જોવા જાય ને ત્યારે ત્યાંથી મધ પણ લેતા હોય છે. એક ટેકરી ઉપર ચઢીને આથમતા સૂરજની સુંદરતા જોઈ અમને ખૂબ મજા આવી. ત્યાંથી આથમતો સૂરજ હોય ને જોવાની પણ ખૂબ જ મજા આવે છે. સુવા જતા પહેલા અમે નીચે ખીણ તરફ જોયું. આ ખીણ છે નીચે, જોયું ને? તો અમને નવાઈ લાગી. ડાંગીઓના છૂટાછવાયા મકાનોમાં દીવાનો રંગીન પ્રકાશ દેખાતો હતો. કેમ કે અંધારું હોય ને ત્યારે એના ઘરમાં જે લાઈટ બળતી હોય ને એનો પ્રકાશ જ ખાલી દેખાય. જાણે કે આકાશના તારા ખીણમાં ના આવી ગયા હોય. કેમ કે ઘર તો દેખાતા ના હોય, ખાલી પેલો લાઈટનો પ્રકાશ હોય ને તારાની જેમ દેખાતો હોય છે. એટલે એવું લાગે કે જાણે કે આકાશના તારા ખીણમાં આવી ગયા હોય. તો આમ સાપુતારાનો પ્રવાસ કરી મોડી રાત્રે અમે પાછા સુરત પહોંચી ગયા. તો તમે પણ જ્યારે સાપુતારા જાઓ ને ત્યારે ત્યાંથી ફરીને આવો ને પછી જે તમે જોયું હોય ને એનો અહેવાલ એકવાર તમે પણ આવી રીતે લખજો. ઓકે, થેન્ક યુ.